એક જગ્યાએ એક રેલવે પ્લેટફોર્મ પર 3 વડીલ ભેગા થઈ ગયા. વડીલો બેઠા હોય, મોટા ભાગે ત્રણેય ટ્રેનને કંઈક વાર હશે, નોખા નોખા ગામથી આવતા હતા એ લોકો. તો વડીલોને એક ટેવ હોય છે કે મોટા ભાગે સુખ દુઃખની વાતો હોય, રોમાન્ટિક વાતોની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો સુખ દુઃખની વાતો કરતા હોય. એમાં એ લોકો પૂછે છે એકબીજાને કે સુખ કોને કહેવાય, એની વાત ઉપર ચડી ગયા. તો દરેકે પોતપોતાની વાત રજૂ કરી. પહેલો માણસે કીધું કે સુખ કોને કહેવાય, કે થોડું ઘણું પલ્લીને બહારથી આવ્યા હો, કોરા થાવ, સાંજે સુવા પડો, કે બપોરે આવ્યા હોય તો બપોરે સુવા પડો, અને યુવાન દીકરો ચૂપચાપ આવીને તમારા પગ ધીમે ધીમે દબાવી દે અને તમને ઊંઘ આવી જાય, એના જેવું સુખ એક એની. તો બીજો કે તમને શેમાં સુખ લાગે? તો બીજો માણસ કે જો મારે તો એવું છે, ખાવા પીવાનું શોખીન છું. તમે પલ્લીને બહારથી વરસતા વરસાદમાંથી આવ્યા હો અને તમને આવ્યા ત્યારે ટુવાલ આપતા પત્ની કે તમે કોરા થાવ ત્યાં સુધી હું ભજીયા અને ચા બનાવી નાખું. આપણો સૌરાષ્ટ્ર વાળો હશે. તો એ ભજીયા ને ચા વરસતા વરસાદમાં બારી પાસે બેસીને કે ઝરૂખામ બેસીને ખાવાની જે મજા આવે એની સાથે મને બીજું એકેય સુખ સરખામણી નથી થઈ શકતી. તો ત્રીજાને પૂછે કે તમને શેમાં સુખ લાગે છે? તો ત્રીજો માણસ કે મારું તો એવું છે ને કે મને તો એવું લાગે કે વરસતો વરસાદ હોય, રાતના 11, 11:30 જેવો સમય થયો હોય અને તમારું બારણું કોઈ જોરથી ખખડાવે, ખોલો તો સામે પોલીસ હોય ને તમને કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે અને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. તો ઓલો બે કે આમાં છે ને સુખ? તો કે તમે સાંભળો તો ખરા, અડધી રાતે પોલીસ ખખડાવે ને એવું કે વરસતા વરસાદમાં કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે ને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. એ સમય આપણે વટથી કહીએ કે જેઠાલાલ બાજુમાં રહે છે. એના જેવું સુખ એકે નહીં. એટલે આ સુખ શબ્દ છે ને ગૂંચવાડો ઉભો કરતો શબ્દ છે. મોટા ભાગે તો આપણે જનરલ પહેલા સેન્સમાં લઈએ તો દુઃખનો અભાવ એટલે સુખ, અથવા તો અભાવનો અભાવ એટલે સુખ. આપણું મન અભાવોથી પીડાતું હોય છે એટલે દુઃખી હોય છે. એ અભાવોનો અભાવ હોય એને સુખ કહેવાય. પણ સુખ એબ્સોલ્યુટ સેન્સમાં નથી, એ સાપેક્ષતાનો સિદ્ધાંત અનુસરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાહેબનો નહીં, પણ એ સાપેક્ષ હોય છે. દાખલા તરીકે આપણે કિલોમીટરના કિલોમીટર ચાલીને આવતા હોય, પગ થાકી ગયા હોય, ગોટલા ચડી ગયા હોય પગની અંદર, અને એ વખતે કોઈ ગાડાવાળો આપણને બેસવા દેતો, એમ બેસાડી લેતો, આપણને ચોક્કસ સુખની લાગણી થાય. આપણને એમ થાય કે હાશ પગને આરામ મળ્યો, સુખી થઈ જાય. એની સામે જો આપણે મર્સિડીઝ બેન્ઝ કેવી આધુનિક કાર લઈને જતા હોય ને એનું ટ્રાન્સમિશન ખરાબ થાય, રસ્તામાં મૂકી દેવી પડે અને પછી ગાડામાં બેસવું પડે, તો એક જ પરિસ્થિતિ છે પણ એકમાં સુખનો અનુભવ થાય છે, બીજામાં દુઃખનો અનુભવ થાય છે. એટલે આપણે પરિસ્થિતિ બેના સંદર્ભમાં જ સુખને મૂલવતા હોય છીએ. 1981ની સાલમાં હું વડોદરાથી ભાવનગર જતો હતો, અમરગઢ મારા ગામ જતો હતો. ડિસેમ્બરનો મહિનો, સખતની ઠંડી, અને ભાલમાંથી બસ પસાર થાય, તારાપુરથી શરૂ થાય છેક વલભીપુર સુધી બધો રેતીનો પ્રદેશ, બહુ ઠંડી વધારે લાગે. ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી હતી કે મારી પાસે એક જ જોડ કપડા હતા અને સ્વેટરનું તો નામ જ ન લેવાય. સ્વેટર તો સપનું ન આવ્યું. MBBS થઈ ગયા ત્યાં સુધી સ્વેટરનું સપનું જ શક્ય નહોતું. ત્યારે વડોદરાથી નીકળતા મેં મારા શર્ટમાં ને પેન્ટમાં છાપા ભરાવેલા. છાપાનું એક કોઈ ક્યારેક સાંભળ્યું છે તો ખબર હશે કે છાપા તમને ઠંડી સામે રક્ષણ આપી શકે. અવાહક હોવાને લીધે તમારી ગરમી શરીર સાથે સચવાઈ રહે. રાતના 1:30 વાગે મેં જોયું હતું કે મારીથી આગળ 3 સીટ આગળ એક યુવાન, મારી જેટલી જ ઉંમર હશે કદાચ એ સમય, હું 18-19 વર્ષનો હતો, એવડો જ એક યુવાન હતો, ટાઢથી ધ્રુજતો હતો, એની દાઢીનો દાંતનો અવાજ આવતો હતો. એ વખતે મને છાપા મારી પાસે હોવાથી વધારે સુખનું અનુભવ થયો હતો. મને એવું લાગ્યું હતું કે હું એનાથી વધારે સુખી છું. એટલે સુખ સાપેક્ષ છે. સુખ સાપેક્ષ છે. તમે કઈ પરિસ્થિતિને એને મૂલવો છો એની પર આધાર રાખે છે. એક માણસ હતો, એને એના દીકરો 10મું ભણતો હતો. 1.5 મહિના પહેલા 10માની પરીક્ષા આપેલી, અને એક સવારે એ માણસ નીકળ્યો તો એના દીકરાનો રૂમ ખુલ્લો જોયો
હવે જોજો કે આ ઉંમરના છોકરાઓ રૂમ ભાગ્યે જ ખુલ્લા રાખે. 10, 11, 12 કોલેજ વાળા રૂમ પોતાના જલ્દી મા બાપને ન આવવા દે. રૂમ ખુલ્લો, એકદમ વ્યવસ્થિત. જો યુવાન દીકરાનો રૂમ વ્યવસ્થિત હોય ને કાંઈ ને કાંઈક જોતું હોય ને કાંઈક લોચો હોય, એકદમ વ્યવસ્થિત રૂમ, સફેદ ઓછાળ પાથરેલો. એટલે બાપને નવાઈ લાગી, મારો બેટો કોઈ દિવસ આ વ્યવસ્થિત ન રહે, એટલું બધું આડોળું પડ્યું હોય તો આજે કેમ વ્યવસ્થિત છે? એટલે બાપ અંદર ગયો તો જોયું તો એના ઓશિકા પર એક લાલ રંગનું કવર પડ્યું હતું. એટલે બાપે માને કંઈક અજુગતું લાગ્યું, બોલાવી લીધી એની માને કે તું આવતો ઉપર આવતો જલ્દી. એટલે માતાએ આવી, બાપે ખોલ્યું કવર તો અંદર કાગળ હતો એ કે પૂજ્ય પિતાજી અને માં, મારે તમારી માફી માંગવી છે એટલો પત્ર લખી રહ્યો છું. જો કે હું માફીને લાયક તો છું જ નહીં. બન્યું છે એવું કે 3 મહિનાથી હું જે વાંચવા જવાનું બહાનું કાઢીને રોજ રાતે જતો નહીં, વાંચવાનો તો જતો. આપણા ઘરથી થોડે દૂર છે ને, 1.5 કિલોમીટર દૂર એ અડ્ડામાં જતો હતો. અને ત્યાં અડ્ડાનો માલિક મને દારૂ પીવા આપતો હતો, એટલે હું દારૂડિયો થઈ ગયો છું. પછી પૈસા ખૂટ્યા, ઘરમાંથી કેટલા ચોરવા, ઘરમાં નહોતા મળતા. એટલે એને મને શું કર્યું કે દારૂની ડિલિવરી માટે મોકલવા માંડ્યો. હું દારૂની ડિલિવરી આપી આવું, એના બદલા મને પીવા દે. એવું 3 મહિનાથી ચાલતું હતું. પણ 7 દિવસ પહેલા દારૂની ડિલિવરી આપવા જતી વખતે પોલીસે મને ઝડપી લીધો. પોલીસ સાથે ઝપાઝપી થઈ અને મેં એક પોલીસ વાળાના પેટમાં છરી મારી દીધી. સમાચાર મળ્યા છે કે ગઈકાલે પોલીસ વાળાનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. એટલે મારી પર મૃત્યુનો આરોપ આવી ગયો. કાયદો મને ગોતી જ કાઢશે, પોલીસ મને ઝડપી જ લેશે. અને જો અહીંયાથી આપણા ઘરમાંથી ધરપકડ થાય તો તમારું ખૂબ ખરાબ દેખાય. તમે અને માં જીવી ન શકો એવું થઈ જાય. એટલે હું ઘર છોડીને જાઉં છું, લીખીને તમારો કપાતર દીકરો. ઓલો માણસ ધ્રુજી ઉઠ્યો, એની પત્ની રડવા માંડી, એના હાથમાંથી કાગળ પડી ગયો નીચે. આવું સમાચાર તો કોઈ પણ માણસ ભાંગી જાય. એ ભાંગી ગયો રીતસર. એના હાથમાંથી કાગળ પડ્યો, કાગળની પાછળ લખેલું હતું. એની માએ ઉપાડીને વાંચ્યું, તેમાં લખેલું તો ઓશિકા નીચે બીજું કવર છે એ જુઓ. ઓશિકો ઊંચું કર્યું, નીચે બ્લુ રંગનું બીજું કવર હતું. કાઢીને માએ ખોલીને વાંચ્યું ને તો એમાં લખ્યું હતું, જોયું જિંદગીમાં કેટલું ખરાબ થઈ શકે? આવું કાંઈ નથી થયું, હું ખાલી ગણિતમાં નાપાસ થયો છું. અને તમને એવું લાગતું હોય કે પેલા કાગળમાં બન્યું એની કરતા આ ઓછું ખરાબ હોય તો મને બોલાવજો, હું સંડાસમાં બેઠો છું. એટલે સુખ સાપેક્ષ છે. હવે આ માં છોકરો નાપાસ થયો તો લાપસીનું આંધણ મૂકે છે. કારણ કે એને ધાર્યું તો બે જણા એનાથી આખું 180 ડિગ્રી ઊંધું થઈ ગયું. એટલે આ સુખ છે સાપેક્ષતાનો નિયમ ફોલો કરે છે. આપણામાં ઇંગ્લિશમાં કહેવત છે કે આઈ ક્રાઇડ ફોર ધ શૂઝ અન્ટિલ આઈ સો એ મેન વિધાઉટ ફૂટ. કે મેં બૂટ માટે હું ત્યાં સુધી દુખી રહ્યો જ્યાં સુધી મેં પગ વગરનો માણસ નહોતો જોયો. આપણને સુખનો અનુભવ કે સુખના માર્ગ પર ચાલવાનો અનુભવ નથી થતો. એનું કારણ શું છે ખબર છે? કે આપણે આપણી પાસે જે નથી એ ગણ્યા કરીએ છીએ, અથવા એ જે જતું રહ્યું છે એ ગણ્યા કરીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. બાકી સુખનો રાજમાર્ગ તો હંમેશા આપણા પગ નીચે જ હોય છે. પણ આપણે આ કાં પાસ્ટમાં પડ્યા હોય છે કે જે જતું રહ્યું, કાં આપણી પાસે જે નથી એ વિચારોમાં પડ્યા રહીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. અને આપણને હકીકતે આપણી પાસે જે છે એની કિંમત નથી હોતી. ખરેખર કિંમત ન થઈ પછી વ્યક્તિ હોય, સમૃદ્ધિ હોય, સ્વાસ્થ્ય હોય કે સમય હોય, આ 4 વસ્તુ આપણી પાસે હોય છે ત્યારે કિંમત નથી હોતી. અને જતું રહ્યું ત્યારે કિંમત હોય છે. ત્યારે આપણને એની કિંમત થાય છે.